દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 70 બેઠકો પર મતદાન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ડોક્ટર એસ જયશંકર, રાહુલ ગાંધી, આતિશીએ કર્યું મતદાન. સવારે 9 વાગ્યા સુધીમાં 8.10% મતદાન. 699 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં થશે કેદ. યુપીના મિલ્કીપુર અને તમિલનાડુના ઈરોડ પૂર્વ બેઠક માટે પણ આજે મતદાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોને ખૂબ ઉત્સાહ સાથે મતદાન કરવા કરી અપીલ. ફર્સ્ટ ટાઈમ વોટર્સને પાઠવી શુભેચ્છા, કહ્યું પહેલા મતદાન પછી જલપાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા મહાકુંભ. માઘ માસની અષ્ટમી તિથિએ ત્રિવેણી સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી. સંગમના કિનારે મા ગંગાની કરશે પૂજા અર્ચના. અત્યાર સુધીમાં 38 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું પવિત્ર સ્નાન. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ પર સમીક્ષા. યુસીસી પર રચાયેલી કમિટી અને તેના રિપોર્ટ પર કેબિનેટને કરાયા અવગત. ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી પર પણ ચર્ચા. અમદાવાદીઓ હવે પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીનો કરશે ઉપયોગ. ઘર દીઠ 2 કાપડની થેલી આપવાનો એએમસીએ લીધો નિર્ણય. 11 કરોડના ખર્ચે ખરીદશે કોટન પોલિસ્ટરની થેલી. પ્રતિ થેલી દીઠ 35 થી 37 રૂપિયાનો ખર્ચ. અમેરિકામાં નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર પદની નજીક પહોંચ્યા ભારતીય મૂળના તુલસી ગબાર્ડ. સેનેટ કમિટીમાં મતદાન બાદ હવે તુલસી ગબાર્ડ માટે થશે અંતિમ મતદાન. ગબાર્ડની નિમણૂક પર હજુ સુધી સંપૂર્ણ સેનેટ દ્વારા મતદાન બાકી. વ્હાઇટ હાઉસમાં મળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતન્યાહુ. ટ્રમ્પે ગાઝા પટ્ટીની માલિકી લઈ તેના વિકાસનો મૂક્યો પ્રસ્તાવ. નેતન્યાહુએ દર્શાવી સહમતિ. ગઈકાલની બમ્પર તેજી બાદ આજે ભારતીય શેર બજાર સપાટ. બીએસઈ સેન્સેક્સ 60 આંકના ઘટાડા સાથે 78,520 અને નિફ્ટી 24 આંકના વધારા સાથે 23,760 પર કરી રહ્યો છે કારોબાર. સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો. 38માં નેશનલ ગેમ્સમાં 28 ગોલ્ડ મેડલ સાથે કર્ણાટક ટોચ પર. મેજબાન ઉત્તરાખંડ કુલ 26 મેડલ સાથે 15મા સ્થાને, જ્યારે ગુજરાત 1 ગોલ્ડ સહિત કુલ 12 મેડલ સાથે 23મા સ્થાને.